પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં જનસભાને કર્યું સંબોધન. ડીએમકે પર પરિવારવાદ અને ભ્રષ્ટાચાર અંગે કર્યા પ્રહાર. તિરુચિરાપલ્લીથી તમિલનાડુને 5,650 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની આપી ભેટ. પ્રધાનમંત્રીએ કેરળમના અર્નાકુલમથી દેશવાસીઓની સુરક્ષાને એનડીએ સરકારની ગણાવી પ્રાથમિકતા. કોંગ્રેસ અને લેફ્ટ આ મામલે અરાજકતા ફેલાવવાનું કરી રહી હોવાના લગાવ્યા આરોપ. પીએમએ અર્નાકુલમથી 10,800 કરોડની યોજનાઓનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ ધ્વનિમતથી અવિશ્વાસનો પ્રસ્તાવ રદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર. કહ્યું, બંધારણે અધિકારો આપ્યા છે, વિશેષ અધિકાર નહીં. નિયમોના ઉલ્લંઘન પર રોકવા ટોકવાનો સ્પીકરને છે અધિકાર. દેશમાં એલપીજી, પેટ્રોલ કે ડીઝલની કમી નહીં. સરકારની સ્પષ્ટતા. ગૃહ સચિવે રાજ્યોના સચિવો સાથે કરી વાત. કાળા બજાર અને સંગ્રહખોરી પર કડક કાર્યવાહીના આપ્યા આદેશ. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સરકારની નજર. તો રાજ્યમાં પણ એલપીજીની કોઈ અછત ન હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રી. રાજ્ય સરકારે ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં કમિટીની કરી રચના. ગેસના કાળાબજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા આપ્યા આદેશ. લોકોને અફવા ન ફેલાવવા પ્રવક્તા મંત્રીની અપીલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાની મુલાકાતે. પ્રાંતિજના નવલપુર ગામથી ₹72 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ, ખાતમુહૂર્ત. તો બાળકો માટે વૈજ્ઞાનિક પાર્કનું પણ કર્યું લોકાર્પણ. રાજ્યમાં વધશે મેટ્રો ટ્રેનનો વિસ્તાર. રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 અત્યાધુનિક ટ્રેન સેટ્સનો આપ્યો ઓર્ડર. આ પહેલ ગુજરાતમાં જાહેર પરિવહન સુવિધાઓને મજબૂત કરશે તો સાથે દેશની ઉત્પાદન ક્ષમતાઓને પણ કરશે ઉજાગર. રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમીએ તોડ્યો રેકોર્ડ. 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. વડોદરામાં 41.6 તો અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન. રાજ્યના 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. લોકોને તાપથી બચવા જરૂરી સાવચેતી રાખવા અપાઈ સલાહ. આઈપીએલ 2026-19મી સિઝનનો કાર્યક્રમ જાહેર. 28મી માર્ચથી 31મી મે સુધી દેશના 10 મુખ્ય શહેરોમાં રમાશે મેચ. ઓપનિંગ મેચમાં આરસીબી અને પીબીકેએસ વચ્ચે બેંગલુરુમાં જામશે જંગ. ટુર્નામેન્ટમાં પ્લે ઓફનો 26મી મેથી થશે પ્રારંભ.